જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણો બ્લોગ દતાઈ મજામાં જ હોય. આજે થોડી કોમેડી કરવાની છે, તો સાંભળો. ઘણા અમુક એવા છે આખી જિંદગી કામ નથી કરતા, પણ એનું હાઈલાઈ રાખે અને પાછું કોઈ દી નબળાઈ ન આવે. કામ ના કરે એ આપણું બેક જ હોય. લાગશે વાર પણ આવશે મજા, કેમ કે આજે છે મારે રવિવારની રજા. સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? આપણે તો આજે યશનો ભાઈબંધ છે ને અમારે ઘર જેવો સંબંધ છે, તો વાડીએ જમણવાર હતો, એના લગ્ન છે તી. તો આપણે ગયા તા ત્યાં જમવા. હવે 2:30 વાગ્યા, અત્યારે જમીને અમે આવ્યા તો ગરમી ને તડકો ફૂલ છે. જમવાનું સરસ હતું, મજા આવી જમવાની. એમ તો થોડીક વાર બેઠા, આપણે ત્યાં આવવા નતા દેતા, ના પાડતા હતા કે રાતના પ્રોગ્રામ છે, દાંડિયા રાસ નો હતા. અમે કીધું કે સાંજના પાછા આવશું. અત્યારે હવે ઘરે વયા જઈએ, કારણ કે હવે યશને પીવું તો ઠંડુ. આપણે તો ધીમે ધીમે ગાડી હલાવીને હાલ્યા આવ્યા. આપણે પછી હાઈવે આવીને ઠંડુ લીધું. તો ઠંડુ ના બોટલનું નામ તો શું છે ઇંગ્લિશમાં છે યશ? આને શું કહેવાય યશ? સ્પ્રાઇટ કહેવાય, સ્પ્રાઇટ. સ્પ્રાઇટ. હા, તો આ લઈ આવ્યા આપણે સ્પ્રાઇટ. તો પછી આપણને ગરમી બહુ થતી હતી ને તડકો બહુ હતો ને, તો આવીને પહેલા તો ગોરાનું પાણી પીધું ઠંડુ મસ્ત. હજી તો જો કે ફ્રીજમાં રાખતા નથી, પણ હવે શરૂઆત કરવી જોઈએ, કારણ કે હવે ગરમી બહુ પડે છે અને આપણે જે પીએ છે સ્પ્રાઇટ. ગરમી છે એટલે હવે લેતા. તમે જે સમજો એ નહીં, ઠંડુ જ છે. હોય તમે જે સમજતા હોય ને એ નથી, પણ આ તો જો આમ જોઈ લેજો તમે, લખેલું જ છે. ઇંગ્લિશમાં આવડતું હોય એ વાંચી જ લેશે, ખબર જ હશે કે આ સ્પ્રાઇટ છે. કારણ કે અમને બહુ બીજી સ્ટ્રોંગ આવે ને એ ઠંડુ ન ભાવે. આ વધારે પડતી સ્પ્રાઇટ હોય, માઝા હોય એવું હાલે અમને. એટલે અમે, અને બહુ તો વધારે પડતો શેરડીનો રસ જ અમે પીએ. અત્યારે હજી શરૂઆત થઈ નથી શેરડીના રસની, નકર તો શેરડીનો રસ જ લઈ આવત, તો અમે ઠંડુ ન પીએ. તો આ છે સ્પ્રાઇટ અને આપણે પી લીધી સ્પ્રાઇટ. તો તમારે જો પીવી હોય ને તો ગરમીની સીઝન છે તો હાલ આવજો સ્પ્રાઇટ પીવા. હો ભાઈ, હાલો રેડી ઉતરી ગયો. ચાલુ કરો એટલે આપણે હવા આવે સામે વાળો. હાલો ચાલુ થઈ ગયું. કોમેડી સ્ટાઇલનો બોલવાનો તો હાથ ધોવો પડશે. હાલ ચાલુ જ છે, તું બોલ બોલ બોલ. તો થઈ લે ને બધું આવશે. જો આવે છે યો હાવ યો બોલ. વિડિયો ચાલુ જ છે, એડિટ કરી લઈ ને. હા, એ તો બધું આવડે કાકા. હાલ બોલો હવે બોલો. ભાઈ છે સફેદ ટુવાલ લુગડું બધું જો. હાલ 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 હવે કરાવ, ચાલુ કરાવ. અમીર મામા એય એય હાલ હાલ યસ ચાલુ થઈ ગયો, ચાલુ થઈ ગયો, ચાલુ થઈ ગયો. આ ભાઈ છે વરાદાના કા ભાઈ. હા હવે રેડી લાઈન પર આવ્યો. તમે માથેથી ફોન આવ્યો. જમવા બેઠા ચાલુ બાબુ. હા કાકા બંધ કરી નાખો થોડીક વાર, ફોન આવ્યો. ના ના ચાલુ, હાલો ચાલુ. ના મુકાય આ તમારે બે નો લાવ પાડ દઉં. ઓકે આ છે કરમૂળ પરિવારની ત્યાં જમવાનું. એ જમવા આવ્યા છે અમે. ચાલો જમી લઈ, અંદર જઈએ આપણે ગેટની અંદર. બીજું પછી દેખાતું આગળ આગળ. બન્યા રહેજો વિડીયોમાં. શ્રી ગણેશ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદા.
અહીં કોઈ પણ કલાકાર થઈ નથી આવ્યા. એક સમજો કે મિત્રતાના ખાસા પ્રેમના કારણે બધાઈને આવ્યા છે. અને સુંદર મજાનો માધુડો ઉત્સવ કરમૂર પરિવારના આંગણે જ્યારે હોય લાડકોએ વરજ અને એ સુંદર મજાની એટલે અમારા બહેને ખૂબ સુંદર મજાના લગ્ન ગીતોની રજૂઆત કરી છે. અને જેમ કીધું કે કૃષ્ણ અને સુદામાની જોડી એવો જ અમારો મિત્ર, અમારો જીગરજાન મિત્ર એટલે કે ભરત, અમારો બીકે. અને ખાસ કહું છું કે અહીં કોઈ પણ કલાકાર થઈને અમે નથી, એવા બધા એક કાચા પ્રેમના દાત્રે બધા આવ્યા છે.
કે રાસ ગરબામાં બધા બહેનોને વિનંતી બધા આપણે રાસમાં જોડાય. કોઈ પણ કલાકાર છે પણ એક મિત્રતાનો જાણો હાથમાં થઈને ભેગા રહેશે. મિત્રતા મિત્રતામાં જાણો હાથમાં થઈને આવ્યો છું ભરતજીને. કોઈ કલાકાર ભેગો છે હવે પ્રથમ રાઉન્ડની શરૂઆત કરી અમારું સુંદર મજાનું ગણેશ રાઉન્ડ લાંબા તેમજ અમારું ઘણું ગીત અને આજનો આંકડો એટલે ભરતનો પરિવારનો આંકડો અને આજે જે પણ રૂપિયા ઘોડો સ્વરૂપ અહીંયા આવવાના છે બોલવાના છે એ દંડાળાની ગૌશાળાની અંદર જવાના છે ગાયોના સેવાના કાર્યની અંદર તો જે પણ રૂપિયા ઘોડો સ્વરૂપ આવે બધા નંદાણા ગામની ગૌશાળાની અંદર થશે. સુંદર મજાના રાઉન્ડની શરૂઆત કરી બધા બહેનોને વિનંતી કે રાસ રમવા માટે બધા બહેનો જોડાય. જય મા બાલવી. આપણા વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બધા જઈને જોતા આવજો. આજે વિડીયો થોડોક વહેલા મોડો થશે પણ આવી જશે. બાકી આપણા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? હવે ચાલો મળીએ બીજા બ્લોગમાં.